પંજાબ હરિયાણા બોર્ડર પર ખાસ કરીને મોહાલીમાં રાજ્યવ્યાપી બંધના ભાગરૂપે સેંકડો ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા દ્વારા આયોજિત આ વિરોધ પાક માટે ન્યૂનતમ આધાર ભાવ માટે કાનૂની ખાતરી માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માટે છે. ખેડૂતોના વિરોધને કારણે પંજાબમાં માર્ગ અને રેલવે ટ્રાફિકમાં મોટા પાયે વિક્ષેપો થયા છે. મોહાલીમાં IISER ચોક ખાતે એરપોર્ટ રોડ અને લાલરુ નજીક અંબાલા દિલ્હી હાઈવે ટોલ પ્લાઝા સહિતના મુખ્ય માર્ગો અવરોધિત કરવામાં આવ્યા છે. આ વિરોધને કારણે રેલવે સેવાઓ પર પણ અસર પડી છે, જેમાં 200થી વધુ ટ્રેનો રદ અને વિલંબિત થઈ છે. MSP માટે કાનૂની ખાતરી ઉપરાંત ખેડૂતોને માફી, ખેડૂતો અને ખેડૂત મજૂરો માટે પેન્શન, વીજળીના દરમાં વધારો નહીં, પોલીસ કેસોની પાછી ખેંચાણ અને 2021ના લખીમપુર ખેરી હિંસાના શિકાર લોકોને ન્યાયની માંગ કરવામાં આવી છે. ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલ, જેઓ 35 દિવસથી ઉપવાસ પર છે, સરકારે તેમની માંગણીઓ પૂરી ન કરે ત્યાં સુધી તેમના ઉપવાસને ચાલુ રાખવાની કસમ ખાધી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પંજાબ સરકારે મોહાલીમાં આશરે 600 પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે. વિક્ષેપો હોવા છતાં તાત્કાલિક સેવાઓ, જેમાં તબીબી જરૂરિયાતો અને આવશ્યક મુસાફરીનો સમાવેશ થાય છે, બંધમાંથી બહાર રાખવામાં આવી છે. આ વિરોધને વેપારીઓ, પરિવહનકારો અને સામાજિક સંસ્થાઓ સહિતના વિવિધ જૂથોનો વ્યાપક સમર્થન મળ્યું છે. MSP માટે કાનૂની ખાતરી અને અન્ય સંબંધિત મુદ્દાઓ માટેની સતત માંગને પંજાબમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધને હાઇલાઇટ કરે છે. વિરોધ ચાલુ રહેતા આ માંગણીઓને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ વધી રહ્યું છે.